પ્રશ્ન નંબર 1. પરમાણુના બંધારણમાં કયા 3 પાર્ટિકલ કણો હોય છે? કે પરમાણુના બંધારણમાં કયા 3 પાર્ટિકલ કણો હોય છે? તેનો જવાબ આવે છે એ. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પ્રશ્ન નંબર 2. એક પરમાણુમાં પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનનો ડાયામીટર કેટલા ગણો વધારે હોય છે? તેનો જવાબ આવે છે બી. 3 ગણો. પ્રશ્ન નંબર 3. પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં વજનમાં કેટલા ગણો ભારે હોય છે? કે પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં વજનમાં કેટલા ગણો ભારે હોય છે? તેનો જવાબ આવે છે બી. 1840. પ્રશ્ન નંબર 4. પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહે છે? કે પરમાણુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહે છે? તેનો જવાબ આવે છે સી. સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રશ્ન નંબર 5. એલ્યુમિનિયમના પરમાણુમાં ખાલી જગ્યા હોય છે? કે એલ્યુમિનિયમના પરમાણુમાં ખાલી જગ્યા હોય છે? તેનો જવાબ આવે છે એ. 13 પ્રોટોન, 13 ઇલેક્ટ્રોન અને 14 ન્યુટ્રોન હોય છે. પ્રશ્ન નંબર 6. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય છે? કે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય છે? તેનો જવાબ આવે છે એ. સરખી. પ્રશ્ન નંબર 7. પરમાણુમાં કયો કણ કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતો નથી? કે પરમાણુમાં કયો કણ કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતો નથી? તેનો જવાબ આવે છે બી. ન્યુટ્રોન. પ્રશ્ન નંબર 8. પરમાણુમાં ઇલેક્ટ્રોનને ખાલી જગ્યા ચાર્જ હોય છે? કે પરમાણુમાં ઇલેક્ટ્રોનને ખાલી જગ્યા ચાર્જ હોય છે? તેનો જવાબ આવે છે બી. -વી એટલે કે માઇનસ ઇલેક્ટ્રોન. પ્રશ્ન નંબર 9. કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કયા કણના કારણે થાય છે? કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન કયા કણના કારણે થાય છે? તેનો જવાબ આવે છે એ. ઇલેક્ટ્રોન. પ્રશ્ન નંબર 10. જે તત્વના પરમાણુની બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે? કે જે તત્વના પરમાણુની બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ આવે છે બી. વાહક. પ્રશ્ન નંબર 11. જે તત્વની બહારની કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ આવે છે સી. અવાહક. પ્રશ્ન નંબર 12. જે તત્વના પરમાણુની બહારની કક્ષામાં માત્ર 4 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે? કે જે તત્વના પરમાણુની બહારની કક્ષામાં માત્ર 4 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ આવે છે ડી. અર્ધવાહક. પ્રશ્ન નંબર 13. પરમાણુની પ્રત્યેક ભ્રમણકક્ષામાં વધારેમાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકવાનું સૂત્ર કયું છે? કે પરમાણુની પ્રત્યેક ભ્રમણકક્ષામાં વધારેમાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકવાનું સૂત્ર કયું છે? તેનો જવાબ આવે છે ડી. 2n². પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયા મટીરીયલના પરમાણુમાં 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય છે? કે નીચેનામાંથી કયા મટીરીયલના પરમાણુમાં 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય છે? તેનો જવાબ આવે છે બી. ચાંદી. પ્રશ્ન નંબર 15. પરમાણુમાં પ્રોટોન કયો વીજભાર ધરાવે છે? કે પરમાણુમાં પ્રોટોન કયો વીજભાર ધરાવે છે? તેનો જવાબ આવે છે એ. +ve. પ્રશ્ન નંબર 16. વાહકમાં ઇલેક્ટ્રોનને એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કો મારનાર બળ ઇલેક્ટ્રિક પ્રેશરને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ આવે છે બી. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. પ્રશ્ન નંબર 17. ઇલેક્ટ્રિક પ્રેશરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે? કે ઇલેક્ટ્રિક પ્રેશરને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે? તેનો જવાબ આવે છે સી. વોલ્ટેજ. પ્રશ્ન નંબર 18. સપ્લાય સોર્સ સાથે લોડ જોડવામાં આવે ત્યારે તેના ટર્મિનલ
પર જે વોલ્ટેજ મળે છે તેને ખાલી જગ્યા કહે છે. કે સપ્લાય સોર્સ સાથે લોડ જોડવામાં આવે ત્યારે તેના ટર્મિનલ પર જે વોલ્ટેજ મળે છે તેને ખાલી જગ્યા કહે છે. તેનો જવાબ આવે છે એ. પોટેન્શિયલ ડિફરન્સ. પ્રશ્ન નંબર 19. 1 મિલી વોલ્ટ બરાબર ખાલી જગ્યા વોલ્ટ થાય છે કે 1 મિલી વોલ્ટ બરાબર ખાલી જગ્યા વોલ્ટ થાય છે. તેનો જવાબ આવે છે સી. 1/1000. પ્રશ્ન નંબર 20. 1 મેગા વોલ્ટ બરાબર ખાલી જગ્યા વોલ્ટ થાય છે કે 1 મેગા વોલ્ટ બરાબર ખાલી જગ્યા વોલ્ટ થાય છે. તેનો જવાબ આવે છે ડી. 10^6. પ્રશ્ન નંબર 21. વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ મીટર વપરાય છે કે વિદ્યુત સર્કિટમાં વીજ દબાણ માપવા માટે કયું ઉપકરણ એટલે કે મીટર વપરાય છે. તેનો જવાબ આવે છે વોલ્ટમીટર. પ્રશ્ન નંબર 22. વાહકના આડછેદમાંથી એક દિશામાં પ્રત્યેક સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનના દરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તેનો જવાબ આવે છે સી. વીજ પ્રવાહ. પ્રશ્ન નંબર 23. એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો છે? તેનો જવાબ આવે છે એ. એમ્પીયર. પ્રશ્ન નંબર 24. વાહકના કોઈ બિંદુમાંથી પ્રતિ સેકન્ડે ખાલી જગ્યા ઇલેક્ટ્રોન પસાર થાય તેને 1 એમ્પીયર વીજ પ્રવાહ કહે છે. તેનો જવાબ આવે છે બી. 6.24 × 1018. પ્રશ્ન નંબર 25. 1 કિલો એમ્પીયર બરાબર ખાલી જગ્યા એમ્પીયર થાય છે કે 1 કિલો એમ્પીયર બરાબર ખાલી જગ્યા એમ્પીયર થાય છે. તેનો જવાબ આવે છે સી. 1000. પ્રશ્ન નંબર 26. સર્કિટમાં વીજ પ્રવાહ માપવા માટે કયું ઉપકરણ વપરાય છે કે સર્કિટમાં વીજ પ્રવાહ માપવા માટે કયું ઉપકરણ વપરાય છે. તેનો જવાબ આવે છે બી. એ મીટર. પ્રશ્ન નંબર 27. ઇલેક્ટ્રિસિટીનો જથ્થો ઇલેક્ટ્રિક ચાર્જ માપવાનો એકમ કયો છે કે ઇલેક્ટ્રિસિટીનો જથ્થો ઇલેક્ટ્રિક ચાર્જ માપવાનો એકમ કયો છે. તેનો જવાબ આવે છે એ. કુલમ્બ. પ્રશ્ન નંબર 27. 1 કુલમ્બ વીજ ભાર એટલે ખાલી જગ્યા 1 કુલમ્બ વીજ ભાર એટલે ખાલી જગ્યા. તેનો જવાબ આવે છે સી. Q = I × T. પ્રશ્ન નંબર 29. AAH બરાબર ખાલી જગ્યા થાય છે કે 1 AH બરાબર ખાલી જગ્યા થાય છે. તેનો જવાબ આવે છે ડી. 3600 કુલમ્બ. 1 એમ્પીયર સેકન્ડ એટલે ખાલી જગ્યા 1 એમ્પીયર સેકન્ડ એટલે ખાલી જગ્યા થાય છે. તેનો જવાબ આવે છે બી. 1 કુલમ્બ. પ્રશ્ન નંબર 31. 1 એમ્પીયર સેકન્ડ એટલે ખાલી જગ્યા થાય છે કે 1 એમ્પીયર સેકન્ડ એટલે ખાલી જગ્યા થાય છે. તેનો જવાબ આવે છે 1 કુલમ્બ. પ્રશ્ન નંબર 32. 1 કુલમ્બ ચાર્જ એટલે કેટલા ઇલેક્ટ્રોનનો ચાર્જ કે 1 કુલમ્બ ચાર્જ એટલે કેટલા ઇલેક્ટ્રોનનો ચાર્જ. જવાબ આવે છે ડી. 6.24 × 1018 ઇલેક્ટ્રોન્સ. પ્રશ્ન નંબર 33. રેઝિસ્ટન્સનો એકમ ખાલી જગ્યા છે કે રેઝિસ્ટન્સનો એકમ ખાલી જગ્યા છે. તેનો જવાબ આવે છે સી. ઓહ્મ. પ્રશ્ન નંબર 34. રેઝિસ્ટન્સનો વ્યસ્ત અને તેનો એકમ કયો છે કે રેઝિસ્ટન્સનો વ્યસ્ત અને તેનો એકમ કયો છે. તેનો જવાબ આવે છે સી. કન્ડક્ટન્સ અને મ્હો. પ્રશ્ન 35. વાહકમાં વીજ પ્રવાહના વહનને રૂકાવટ પેદા કરનાર ગુણને શું કહેવાય છે. તેનો જવાબ આવે છે બી. રેઝિસ્ટન્સ. પ્રશ્ન નંબર 36. રેઝિસ્ટન્સ માપવા માટે કયું મીટર વપરાય છે કે રેઝિસ્ટન્સ માપવા માટે કયું મીટર વપરાય છે. તેનો જવાબ આવે છે એ. ઓહ્મમીટર. પ્રશ્ન નંબર 37. વાહકમાં વીજ પ્રવાહ
ના વહનને મદદ કરનાર ગુણને શું કહેવાય છે? કે વાહકના વીજ પ્રવાહના વહનને મદદ કરનાર ગુણને શું કહેવાય છે? તેનો જવાબ આવે છે એ કન્ડક્ટન્સ. પ્રશ્ન નંબર 38 કન્ડક્ટન્સનો એકમ શું છે? તેનો જવાબ આવે છે ડી મહો. પ્રશ્ન નંબર 39 રેઝિસ્ટન્સને માપવાનો સૌથી નાનો એકમ કયો છે? કે રેઝિસ્ટન્સને માપવાનો સૌથી નાનો એકમ કયો છે? તેનો જવાબ આવે છે બી માઇક્રો ઓહમ. પ્રશ્ન નંબર 40 માનવ શરીર વિદ્યુતનું ખાલી જગ્યા છે? કે માનવ શરીર વિદ્યુતનું ખાલી જગ્યા છે? તેનો જવાબ આવે છે એ વાહક.